સુરતથી સમાચાર સુરતના કામરેજના માકણા ગામની પાસે અકસ્માત સર્જાયો છે। શ્વાનના કારણે માકણા ગામ પાસે અકસ્માતની ઘટના બનવા પામી છે। ચાલકે કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી છે। અકસ્માતમાં કારમાં સવાર જે લોકો છે તે તમામ સુરક્ષિત છે। રસ્તે રખડતી રંજાડ કે જેને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે, ત્યારે ફરી એક વખત અકસ્માતની ઘટના સુરતના કામરેજના માકણા ગામમાં કે જ્યાં શ્વાન એકાએક વચ્ચે આવી જતા શ્વાનને બચાવવા જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો, જેને કારણે કાર કેનાલમાં ખાબકી। સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો છે। મહત્વના સમાચાર વડોદરાથી। વડોદરામાં શાસ્ત્રી બ્રિજ પાસે અકસ્માતની ઘટના બનવા પામી છે। એક સાથે 3 કારની વચ્ચે અકસ્માત સર્જાયો છે। વડોદરાથી સમાચાર વડોદરાના શાસ્ત્રી બ્રિજ પાસે અકસ્માતની ઘટના એક સાથે 3 કારની વચ્ચે અકસ્માત સર્જાયો છે। જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। અકસ્માતને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। એક સાથે 3 કાર ધડાકાભેર અથડાઈ હતી અને જેને કારણે થોડીવાર અફરાતફરીનો માહોલ રસ્તા ઉપર જોવા મળ્યો હતો। અકસ્માત થવાને કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના કે ઇજાઓના સમાચાર નથી। વડોદરાની ઘટના છે, શાસ્ત્રી બ્રિજ પાસે આ અકસ્માત સર્જાયો છે। 3 કાર અકસ્માત સર્જાયો છે। 3 કાર એક સાથે ધડાકાભેર અથડાઈ છે અને જે અકસ્માતમાં જે ગાડીઓ જે અકસ્માત થયો છે તે ગાડીઓને હાલ ટ્રાફિક વિભાગ દ્વારા અન્યત્ર ખસેડવામાં આવી રહી છે। અકસ્માતને લઈ અને ઘટના સ્થળ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો। તાત્કાલિક જ પોલીસે આવીને ટ્રાફિક હળવો કર્યો છે।